મારું નામ પગીજીનલ અજયકુમાર છે અને આ મારી સાથી મિત્ર ભરવાડ દીદી છે. આજે અમે પ્લાસ્ટિક વેસ્ટ ઇલેક્ટ્રિસિટી એન્ડ ઇંક પ્રોડક્શન સિસ્ટમ બનાવી છે, જેના વિશે તમને માહિતગાર કરશું. આ પ્રોજેક્ટ નિયંત્રિત ઉષ્મ રૂપાંતરણ અને કચરાના પુનઃ ઉપયોગના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પ્લાસ્ટિક કચરાને નિયંત્રિત પદ્ધતિથી તેના પર પ્રક્રિયા કરી ઉપયોગી ઉર્જા મેળવવામાં આવે છે, જ્યારે બાકી રહેલ યોગ્ય કાર્બનયુક્ત પદાર્થો પર પ્રક્રિયા કરી તેમાંથી શાહી મેળવવામાં આવે છે. કચરો એકત્ર કરીને તેને અલગ અલગ પ્રકારમાં છાંટવામાં આવે છે. તે ઉર્જાયુક્ત ઉત્પાદનો મેળવવા નિયંત્રિત રૂપાંતરણના એકમો પ્રક્રિયા કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલી ઉર્જાનો જનરેટર દ્વારા વીજળી સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. તેમાં ઉત્પાદન થતા કાર્બનયુક્ત ધુમાડા પર પ્રક્રિયા કરીને તેમાંથી શાહી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા